હું હંમેશા વિચારતો કે વુમન એમ્પાવરમેન્ટ કેવી રીતે કરું, કારણ કે આફ્ટર એક્સપ્લોરિંગ અ લોટ મને એટલું જાણવા મળ્યું કે સ્ત્રી ક્યારે સ્ત્રીની મિત્ર નહીં બની શકે. આ મારો બહુ પર્સનલ અનુભવ છે. ગ્રોથની બાબતમાં કહું છું, સંબંધની બાબતમાં નથી કહેતો. અને પછી જ્યારે આવો વિડીયો આવે, જ્યારે એક પોલીસમેન જે થોડી ભાવનાઓમાં આવી ગયો હતો, એને ત્યારે એને સ્વાભિમાન ઉપર લાગી આવ્યું હતું. એને ખબર નથી કે એ ભાઈએ વર્દી પહેરી હતી, અને પછી સામેવાળી સ્ત્રીએ અપશબ્દ બોલ્યા. હું ગેરંટી મારીને કહું, પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો અને ફરી હાથે કરીને બનાવવો પડ્યો, કારણ કે મારું માઇન્ડ થોડું હજી લેવલમાં વિચારે. એ પોલીસવાળાનો કંઈ વાંક નથી, અને કયા કારણોસર કોઈ સિસ્ટમ એને સસ્પેન્ડ કરે, નો ડાઉટ પોલીસ સિસ્ટમ જ. તમે થોડુંક વાતની ગંભીરતાને સમજો. હવે હું જ કોઈ આઈએસ આઈપીએસને અથવા ડીવાયએસપીને અથવા પીઆઈને મન ફાવે એમ અપશબ્દ બોલી દો, તો પછી શું એટલો સેલ્ફ કંટ્રોલ એમનામાં હશે? ચાલો, સેલ્ફ કંટ્રોલ હશે, સ્વાભિમાન બિલકુલ પણ નહીં હોય કે કોઈ સ્ત્રી મન ફાવે એમ જે ઈચ્છા થાય બોલી જાય છે. આ સહન કરવા માટે તે વર્દી ના પહેરે ને. અહીંયા સ્ટાર લાગે, અહીંયા એક હોય, બે હોય, ત્રણ હોય, ગમે તેટલા હોય, પરંતુ ત્યારે એ સ્વાભિમાન, એ મહેનતની વાત છે. અને ત્યારે કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ હોય, અપશબ્દ બોલે તો બે ખાય. એમાં હું સાથે છું એ પોલીસવાળાની, અને હું બધા હોવા જોઈએ. એ સ્ત્રીનો વિરોધ થવો જોઈએ.